નમસ્કાર. મંતવ્ય ન્યૂઝ સાથે હું છું રિશા વેગડા. સમાચારની શરૂઆત કરીશું. ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 12 કલાક સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. વરસાદની ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી તેમજ વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદની શક્યતા કરાઈ છે. રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન બન્યા છે. વરસાદી કાગડોળની રાહ જોવાઈ રહી હતી ત્યારે ગઈકાલે રાતથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં સામાન્ય ઝાપટાથી માંડી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં પણ વરસાદનું આગમન થયું છે. શહેરના સીજી રોડ વિસ્તારમાં જોકે વરસાદનું આગમન થયું છે. હાલ હવામાન વિભાગની આગાહી અનુસાર શહેરના સીજી રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદ યુનિવર્સિટી વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું છે. એક મહિનાના વિરામ બાદ શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જોકે હાલ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરના પારડી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ આશ્રમ રોડ વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું છે. હજુ પણ 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદ અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. જોકે હજુ પણ 4 દિવસની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ યુનિવર્સિટી રોડ પર પણ વરસાદનું આગમન થયું છે. જ્યાં શહેરના સીજી રોડ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક મહિનાના વિરામ બાદ શહેરમાં ધોધમાર વરસાદ ચાલુ થયો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં હાલ વરસાદનું આગમન થયું છે. વરસાદનું આગમન થતાની સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરના પારડી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે. હાલ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, આગાહી અનુસાર અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. જોકે હવામાન વિભાગે હજુ પણ 4 દિવસ વરસાદની આગાહી કરી છે. ત્યારે આગાહી અનુસાર શહેરના સીજી રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ યુનિવર્સિટી વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું છે. નવરંગપુરા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક મહિનાના વિરામ બાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે. ત્યારે ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. શહેરના પારડી વિસ્તાર હોય કે અમદાવાદનો આશ્રમ રોડ હોય, દરેક વિસ્તારમાં હાલ વરસાદનું આગમન થયું છે. અમદાવાદના અનેક વિસ્તારમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના પારડી વિસ્તારમાં, અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લીના ભિલોડા અને માલપુરમાં પણ વરસાદનું આગમન થયું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, આગાહી અનુસાર અરવલ્લીના ભિલોડા અને માલપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. માલપુર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. ગોવિંદપુર, સોનિકપુર, મોરડુંગરી વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું છે. જોકે રૂગનાથપુર, ભેમપુર વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જન્માષ્ટમીના દિવસે વરસાદ થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. મકાઈ, મગફળી, સોયાબીન જેવા પાકોને જીવનદાન મળ્યું છે. ખેડૂતો દ્વારા મકાઈ, મગફળી, સોયાબીન જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે જન્માષ્ટમીના દિવસે વરસાદ થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. જોકે પાકોને હવે જીવનદાન મળ્યું છે. અરવલ્લી ભિલોડાના માલપુરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. જોકે હાલ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, આગાહી અનુસાર માલપુર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગોવિંદપુર, સોનિકપુર, મોરડુંગરી વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે.
રઘુનાથપુર ભેમપુર વિસ્તારમાં પણ ભારે વરસાદનું આગમન થયું છે। હાલ જન્માષ્ટમીના દિવસે વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી છે। ખેડૂતો દ્વારા મકાઈ, મગફળી, સોયાબીન જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે વરસાદનું આગમન થતા પાકોને નવું જીવનદાન મળ્યું છે। હાલ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, આગાહી અનુસાર અરવલ્લીના ભિલોડા અને માલપુરમાં પણ વરસાદનું આગમન થયું છે। માલપુર સહિત આસપાસના વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગોવિંદપુર, સોનિકપુર, મોરડુંગરી વિસ્તારમાં પણ જોકે ભારે વરસાદનું આગમન થયું છે। હાલ વરસાદનું આગમન થતા લોકોને પણ ગરમીમાંથી આંશિક રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી છે। જન્માષ્ટમીના દિવસે વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ છે। જોકે ખેડૂતો દ્વારા હાલ મકાઈ, મગફળી, સોયાબીન જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે વરસાદનું આગમન થતા આ પાકોને હવે જીવનદાન મળ્યું છે। મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો। મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે। જોકે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, ત્યારે ભારે પવન સાથે સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું। મહેસાણા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો છે। વરસાદ અને પવનના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદનું આગમન થતાં લોકોને પણ ગરમીમાંથી આંશિક રાહત મળી છે। મહેસાણા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું। ભારે પવન સાથે સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। વરસાદ અને પવનના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। જોકે હાલ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે। ખેડાના કઠલાલ અને કપડવંજમાં પણ વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ખેડાના કપડવંજ અને કઠલાલમાં પણ વરસાદનું આગમન થયું છે। પાટેરા, ભાનેર, અનારા, ચીપડી સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। કપડવંજના આંત્રોલી ગામમાં જોકે ધોધમાર વરસાદનું આગમન થયું છે। તોરણા, આતરસુંબા સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાય છે। જોકે લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોને પણ ગરમીમાંથી આંશિક રાહત મળી છે, ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, આગાહી અનુસાર ખેડાના કઠલાલ અને કપડવંજમાં વરસાદનું આગમન થયું છે। પાટેરા, ભાનેર, અનારા, ચીપડી સહિતના ગામોમાં મેઘરાજા મહેરબાન થયા છે। કપડવંજના આંત્રોલી ગામમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જોકે તોરણા, આતરસુંબા સહિતના વિસ્તારોમાં પણ હાલ વરસાદનું આગમન થયું છે। લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાય છે। ખેડાના કઠલાલ અને કપડવંજમાં વરસાદ વરસી રહ્યો છે। પાટેરા, ભાનેર, અનારા, ચીપડી સહિતના ગામોમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। કપડવંજના આત્રોલી ગામમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લાંબા વિરામ બાદ તોરણા, આતરસુંબા સહિતના ગામોમાં પણ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। દાહોદના ફતેપુરા તાલુકામાં પણ હાલ વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, આગાહી અનુસાર દાહોદના ફતેપુરા તાલુકામાં પણ હાલ વરસાદનું આગમન થયું છે। ગાજવીજ અને ભારે પવન સાથે પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ છે। લાંબા વિરામ બાદ સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાતાવરણમાં પલટો આવતાની સાથે જ મેઘરાજા મહેરબાન થયા હતા। જોકે ખેડૂતો દ્વારા મકાઈ, સોયાબીન અને ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે મકાઈ, સોયાબીન, ડાંગરના પાકને નવું જીવનદાન મળ્યું છે। જોકે હાલ ભારે વરસાદનું આગમન થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે, ત્યારે ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી છે। ખેડૂતો દ્વારા મકાઈ, સોયાબીન, ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે મકાઈ, સોયાબીન, ડાંગરના પાકને નવું જીવનદાન મળ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદના ફતેપુરા તાલુકામાં ધોધમાર વરસાદનું આગમન થયું છે। જોકે ગાજવીજ અને ભારે પવન સાથે પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે। લાંબા વિરામ બાદ સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો। અચાનક જ વાતાવરણમાં પલટો આવતાની સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી। જોકે હાલ મકાઈ, સોયાબીન, ડાંગરના પાકને નવું જીવનદાન મળ્યું છે। મેઘરાજાની પધરામણી થતાં લોકોને પણ ગરમીમાંથી આંશિક રાહત મળી છે, ત્યારે ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી છે। ખેડૂતો દ્વારા મકાઈ, સોયાબીન, ડાંગર જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે આ પાકોને હવે વરસાદનું આગમન થતાં જીવનદાન મળ્યું છે।
મોરવા હડફ તાલુકામાં પણ વરસાદનું આગમન થયું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, આગાહી અનુસાર મોરવા હડફ તાલુકામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. તાલુકાના વિવિધ વિસ્તારોમાં જોકે મેઘમહેર છવાય છે. મોરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતાની સાથે મેઘરાજા મહેરબાન થયા હતા. હળવા અને ભારે ઝાપટા સાથે સમગ્ર પંથકમાં વરસાદનું આગમન થયું છે. જોકે સુકાઈ રહેલા પાકને જીવનદાન મળવાની હવે આશા સેવાઈ રહી છે. ખેડૂતો દ્વારા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે સુકાઈ રહેલા પાકને જીવનદાન મળવાની ખેડૂતો આશા સેવી રહ્યા છે. મોરવા હડફ તાલુકામાં પણ વરસાદનું આગમન થયું હતું. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે, ત્યારે ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી છે. ખેડૂતો દ્વારા પાકનું જે વાવેતર કરવામાં આવ્યું હતું, ત્યારે સુકાઈ રહેલા પાકને જીવનદાન મળવાની આશા સેવાઈ રહી છે. જોકે મોરવા હડફ તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર છવાય છે. મોરા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતાની સાથે મેઘરાજા મહેરબાન થયા હતા. હળવા અને ભારે ઝાપટા સાથે સમગ્ર પંથકમાં મેઘરાજાનું આગમન થયું હતું. જોકે હાલ મેઘરાજાનું આગમન થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે, ત્યારે સુકાઈ રહેલા પાકને જીવનદાન મળવાની ખેડૂતો આશા સેવી રહ્યા છે. હાલ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, આગાહી અનુસાર મોરવા હડફ તાલુકામાં વરસાદનું આગમન થયું છે. તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર છવાય છે. મોરા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે જ મેઘરાજા મહેરબાન થયા હતા. જોકે હળવા અને ભારે ઝાપટા સાથે સમગ્ર પંથકમાં મેઘરાજાનું આગમન થયું હતું. મોરવા હડફ તાલુકામાં પણ વરસાદનું આગમન થયું છે. હળવા અને ભારે ઝાપટા સાથે સમગ્ર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. હારીજ પંથકમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયા છે. હાલ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, આગાહી અનુસાર હારીજ પંથકમાં લાંબા સમય બાદ મેઘ સવારી આવી છે. ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોકે વાતાવરણમાં પલટો આવતાની સાથે મેઘરાજા મહેરબાન થયા છે. ભારે પવન સાથે પંથકમાં ધૂળની ડબરીઓ ઉડી હતી. સમગ્ર હારીજ પંથકમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. વરસાદને લઈને ઉભા પાકોને જીવનદાન મળશે. ઉભા પાકોને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. ખેડૂતો દ્વારા જો કે પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે હળવા વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. ઉભા પાકને જીવનદાન મળવાની પણ ખેડૂતો આશા સેવી રહ્યા છે. ત્યારે હાલ લાંબા વિરામ બાદ મેઘ સવારી આવી છે. ભારે પવન સાથે હારીજ પંથકમાં પણ વરસાદનું આગમન થયું છે. હારીજ પંથકમાં લાંબા સમય બાદ મેઘ સવારી આવી છે. ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું. ભારે પવન સાથે પંથકમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. સમગ્ર હારીજ પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જન્માષ્ટમીના પર્વે નવસારી શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે. આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે, ત્યારે નવસારી શહેરમાં પણ જોકે વરસાદનું આગમન થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. મોડી સાંજે શહેરમાં જોકે વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જન્માષ્ટમીના પર્વે નવસારી શહેરમાં વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. જોકે અચાનક જ વાતાવરણમાં પલટો આવતાની સાથે મેઘરાજા મહેરબાન થયા હતા. જોકે સાંજના સમયે શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને પણ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. મહીસાગરના લુણાવાડા શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. હાલ હવામાન વિભાગની આગાહી અનુસાર મહીસાગરના લુણાવાડા શહેરમાં પણ વરસાદ શરૂ થયો છે. સંતરામપુર કડાણામાં પણ વરસાદનું આગમન થયું છે. મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો હતો. વાતાવરણમાં અચાનક જ પલટો આવતાની સાથે મેઘરાજાનું આગમન થયું હતું. જોકે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને પણ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. હાલ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર મહીસાગરના લુણાવાડા શહેરમાં પણ વરસાદ શરૂ થયો છે. સંતરામપુર કડાણામાં પણ વરસાદ વરસી રહ્યો છે. જોકે હાલ વરસાદી માહોલ સર્જાતાની સાથે જ મેઘરાજા મહેરબાન થયા હતા. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
સમાચારમાં આગળ વાત કરીશું પાલનપુર પંથકના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો। વાતાવરણમાં પલટો આવતાની સાથે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું હતું। પાલનપુર સહિત યાત્રાધામ બાલારામ ખાતે પણ વરસાદનું આગમન થયું હતું। વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી। સાબરકાંઠાના હિંમતનગરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, આગાહી અનુસાર અસહ્ય ઉકળાટ બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું। હિંમતનગર સહિત ગામોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું। વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। नंद घे आनंद भयो जय कन्हैया लाल की। દ્વારકામાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય જોવા મળી રહી છે। દ્વારકામાં આજે શ્રી કૃષ્ણના 5250માં જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દ્વારકા નગરી આવી દ્વારકાધીશના દર્શન કરવા લાઈન લગાવી દીધી છે, ત્યારે વહાલાની વધામણીમાં કોઈ કચાસ ન રહી જાય તે અંગે પૂર્વ તૈયારીઓ પણ કરવામાં આવી છે। સાથે જન્માષ્ટમીના ઉત્સવને લઈ તંત્ર અને દેવસ્થાન સમિતિ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવાયો છે। આજે કાળિયા ઠાકરને શૃંગાર ભોગ બાદ સેફ્રોન એટલે કે કેસરી રંગના વસ્ત્રો સાથે અનેક જડિત આભૂષણો ધરાવવામાં આવશે। જગત મંદિર ઉપરાંત આસપાસના વિસ્તારોને સુંદર અને આકર્ષક રોશનીના જળહાડા સાથે શણગારવામાં પણ આવ્યા છે। સાતમ આઠમને ખાસ કરીને દ્વારકાધીશના દર્શનનો એક લહાવો આજે લહાવો છે તે લેવા માટે મોટી સંખ્યામાં જે લોકો છે, ભાઈ ભક્તો છે, તે આવતા હોય છે અને છેલ્લા 3 થી 4 દિવસથી હજારોની સંખ્યામાં જે લોકો છે તે દેશ વિદેશથી અને સાથે જ આ તમામ જગ્યાઓ પરથી આવી રહ્યા છે, ફક્ત અને ફક્ત એક ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે। અને જે લાંબી લાઈનો છે તે માટેની જે વ્યવસ્થા છે તે પણ અહીં રાખવામાં આવી છે, કારણ કે જે ભીડભાડ ના થાય તે માટેની જે વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી છે। લોકો સારી રીતે દર્શન કરી શકે તે માટેની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે અને સાથે જ આ તમામ જે લોકો છે તેને કોઈ અગવડતા ના પડે તે માટેની સારી સુવિધા। જે પ્રમાણે ભગવાનના દર્શન કરવા માટે જે લોકો આવી રહ્યા છે, ભાઈ ભક્તો આવી રહ્યા છે, તેઓ ક્યાં ક્યાંથી આવે છે અને સાથે જ તેઓ આ દર્શનનો જે લહાવો જે છે તે મેળવી રહ્યા છે, તેથી તેને કેટલો આનંદ થાય છે ये पण खूब जरूरी है। अच्छा, कहाँ से आ रहे आप? एमपी से सतना। अच्छा, तो भगवान के दर्शन या कितना अच्छा लगता है। आप द्वारका क्यों आए एमपी से यहाँ? एमपी से द्वारका इसलिए है भगवान के दर्शन हो और हमें हमारी जो है हमारे कष्ट दूर करे भगवान और सदा आशीर्वाद बनाए रखे। तो एमपी थी पण लोग आवे छे। अच्छा, आप कहाँ से आ रहे हो? बिहार से। अच्छा, बिहार से यहाँ तक जी। कैसा लग रहा है यहाँ गुजरात में और द्वारकाधीश के दर्शन कर रहे हो आप? बहुत अच्छा। अच्छा, कितने लोग आए? 16। अच्छा, तो एमपी बिहार અને સાથે સાથે જ अच्छा, आप कहाँ से? रामदेव रस। अच्छा, तो वहाँ से यहाँ
यहाँ तक का लंबा सफर? यार भक्ति है साहब अपने हम इन्हीं की वंशज हैं, बाबा रामदेव जी वंशज है, तो आना पड़ेगा। इनके नहीं किसके। कितना अच्छा लग रहा है, भगवान के दर्शन कर रहे हो? अभी दर्शन करने जा रहे हैं, लेकिन यहाँ तक आए बहुत अच्छा लग रहा है। मौसम बहुत अच्छा है और हम तो आए हुए थे इधर कृष्ण जन्माष्टमी के मौके पे, हमें आने का मौका बहुत अच्छा लग रहा है। लेकिन आज का दिन थोड़ा ज्यादा अच्छा रहता है। आज का दिन तो बहुत अच्छा है ही, वैसे राम जी का जन्मदिन। नॉर्मल इंसान भी अपना जन्मदिन बहुत धूमधाम से मनाते हैं, तो ये तो कान्हा जी का है और शानदार है, बहुत अच्छा लग रहा है। રાજસ્થાન, એમપી, બિહાર અને સાથે સાથે ગુજરાત અને સાથે તમામ જે અલગ અલગ રાજ્યોમાંથી જે છે તે લોકો અહીં જે દર્શનમાં આવી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે વ્યવસ્થા જે છે તે ખૂબ જ સારી કરવામાં આવી છે, એટલે કે અગવડતા ન પડે અને સાથે જ તમામ જે દર્શનાર્થીઓ છે તે સારી રીતે ભગવાનનો જે જન્મદિવસ છે તે સારી રીતે ઉજવી શકે તે માટેની જે વ્યવસ્થા રાખવામાં આવી છે અને એક લહાવો ભગવાનના એક દર્શન થાય તે માટે તમામ જે ભાઈ ભક્તો છે તે અત્યારે લાઈનોમાં લાગી ગયા છે. કેમેરામેન આકાશ પરમાર સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, દ્વારકા. દ્વારકા કૃષ્ણ જન્મોત્સવ રંગમાં રંગાયો છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે દ્વારકા એસપી નીતિશ પાંડે ખાસ વાતચીત કરી હતી. દ્વારકામાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે, ભક્તોના ધસારાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. દ્વારકા મંદિરમાં અને પરિષદમાં 16,000 જવાનો સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે. ડ્રોનની મદદથી ભીડ પર પોલીસ બાજ નજર પણ રાખી રહી છે. અત્યારે જન્માષ્ટમી નિમિત્તે લગભગ 1600 જેટલા પોલીસના માણસો અને જે ઓક્ઝિલરી ફોર્सेस હોય છે, હોમગાર્ડ જીઆરડી, એની બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. એમાં એક એસપી, 8 ડીવાયએસપી અને બીજું 80 જેટલા જે પીએઆઈ પીએસઆઈના બંદોબસ્ત છે, ચાપતો બંદોબસ્ત છે. આગોતરા પ્લાનિંગ કરીને એક વીક પહેલાથી અમારી જે એલસીબી એસઓજી અને સ્થાનિક ડી સ્ટાફ અહીંયા પેટ્રોલિંગ કરતી હતી અને જે શંકાસ્પદ લોકો ઉપર વોચ હતી. વર્ષમાં એક જ વાર જન્માષ્ટમીના રોજ દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે, જેનો લાહવો લેવા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. દ્વારકાનો મુખ્ય તહેવાર એટલે જન્માષ્ટમી. આમ તો 12 મહિના ભક્તોથી દ્વારકા ઉભરાતું હોય છે, પરંતુ જ્યારે ભક્તોના લાડલા કાળિયા ઠાકોરનો જન્મોત્સવ હોય ત્યારે ભક્તોની વિશેષ ભીડ દ્વારકામાં હોય છે. જ્યાં ટ્રેન, બસ, ખાનગી વાહન મારફતે ભક્તો દ્વારકા આવ્યા છે. હજુ પણ ભક્તોનો પ્રવાહ દ્વારકા આવવા માટે તૈયાર છે, ત્યારે વહીવટીતંત્ર, પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. કેમેરામેન આકાશ પરમાર સાથે મેહુલ દુધરેજા, દ્વારકા, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદના ઇસ્કોન મંદિરમાં પણ જન્માષ્ટમીની ભાવભેરપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે, ત્યારે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તોની લાંબી કતારો લાગી છે. રાધાકૃષ્ણના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં ભક્તો ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા છે. કૃષ્ણ જન્મોત્સવ પર્વને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો કૃષ્ણ ભક્તિમાં જો કે લીન થઈ રહ્યા છે. હરે કૃષ્ણ હરે રામના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યો છે. જોકે આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે, ત્યારે અમદાવાદ ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તોની લાંબી કતારો લાગી છે. રાધા કૃષ્ણના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં ઇસ્કોન મંદિર ખાતે ભક્તો પહોંચ્યા છે. કૃષ્ણ જન્મોત્સવ પર્વને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો કૃષ્ણ ભક્તિમાં જો કે લીન થયા છે. હરે કૃષ્ણ હરે રામના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે, ત્યારે અમદાવાદ ઇસ્કોન મંદિરમાં પણ ભારે ભક્તોની ભીડ જામી છે. વહેલી સવારથી જ ભારે ભક્તોની ભીડ જામી રહી છે, ત્યારે વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ભગવાનને એક ઝલક જોવા માટે ભક્તોની લાંબી કતારો લાગી છે. રાધાકૃષ્ણના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. હજારોની સંખ્યામાં જો કે ભક્તો ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા છે. કૃષ્ણ પ્રભુનો જન્મ ઉત્સવ ઉજવવા ઇસ્કોનમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. સંસ્કારી નગરી ધર્મનગરી વડોદરામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ભક્તો પહોંચ્યા હતા. ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે ભક્તો આવી પહોંચ્યા છે. ઇસ્કોન ગોત્રી મંદિર ખાતે પ્રભુને શૃંગાર આરતી કરવામાં આવી હતી. કૃષ્ણ ભક્તોએ કીર્તન સાથે ઇસ્કોન મંદિર ગજવ્યું હતું. ઇસ્કોન મંદિરમાં આબેહૂબ વૃંદાવન બનાવવામાં આવ્યું છે. રાજકીય નેતા, ઉદ્યોગપતિ સહિત ભક્તો ઉમટ્યા કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટે. ભારત વર્ષમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા સંપૂર્ણ ભારત થનગનાટ અનુભવી રહ્યું છે, ત્યારે સંસ્કારી નગરી ધર્મનગરી ઉત્સવપ્રિય નગરી વડોદરાના ગોત્રી ખાતેના ઇસ્કોન મંદિરમાં પણ પ્રભુનો જન્મોત્સવ ઉજવવાનો છે. મંતવ્યની ટીમ પહોંચી છે ઇસ્કોન ગોત્રી મંદિર. આપ જોઈ રહ્યા છો, અહીંયા પ્રભુનો જન્મ થયો મથુરા એટલે કૃષ્ણ
મય બન્યું છે વડોદરા. અને મહત્વની બાબત એ છે કે પ્રભુ શ્રીનો મથુરામાં જન્મ થયો એ જ આબેહૂબ ચિત્ર અહીંયા ઊભું કરવામાં આવ્યું છે. ને આ બાબતે આપણી સાથે વાત કરવા ઇસ્કોન મંદિરમાં પ્રભુના સેવક ગણાય એવા માતાજી ઉપસ્થિત છે. આપણે એમની સાથે વાત કરીશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શું કહો છો, પ્રભુનો જન્મોત્સવ ઉજવવાનો છે અને આપે આબેહૂબ અહીંયા મથુરા વૃંદાવન બનાવ્યું છે. હા, અમે વૃંદાવન ગામ બનાવ્યું છે અને આ ભગવાનની અલગ અલગ લીલાઓ બતાવી છે અહીંયા. અને ખૂબ ઉત્સાહથી અમે લોકો આ 15 દિવસથી તૈયારી કરી રહ્યા છે આની. અને આ તમે જોઈ શકો છો, ભગવાને અહીંયા ઝૂલાનું આયોજન કર્યું છે. ત્યાં વૃંદાવન ગામનું આયોજન કર્યું છે. અમે લોકો આખું બતાવ્યું છે. ત્યાં ગોપીસ બધા સેવા કરી રહ્યા છે એ બતાવ્યું છે. આપણે અહીંયા નાગ દમનને પણ બતાવ્યું છે. એટલે પ્રભુએ જે લીલા કરી એનું આબેહૂબ ચિત્ર બનાવવામાં આવ્યું છે. અને મહત્વની બાબત છે કે રાતના 12 વાગે પ્રભુનો જન્મ થશે ત્યારે આપ એને કેવી રીતના ઉત્સવ ઉજવશો? અમે લોકો બહુ જ ભાવપૂર્વક ખુશીથી ઉજવીશું. અમે અહીંયા યમુના નદીનું જેમ આ કૃષ્ણની લીલા છે એ બતાવી છે અહીંયા. હરે કૃષ્ણ. એટલે અહીંયા ભક્તોએ કૃષ્ણમય વડોદરા બનાવ્યું છે ને ઇસ્કોન મંદિરમાં જ વૃંદાવન આબેહૂબ કર્યું છે. એટલે કહી શકાય કે સંસ્કારી નગરી, ધર્મનગરી, ઉત્સવપ્રિય નગરી વડોદરા આજે કૃષ્ણમય બન્યું છે અને પ્રભુનો જન્મ ઉત્સવ મનાવશે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ માત્રોજા સાથે હું નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. જન્માષ્ટમીના પાવન અવસર નિમિત્તે અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. શ્રી કૃષ્ણની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રામાં લાખો ભક્તો જોડાયા હતા. મંદિર પરિસર ભાવિ ભક્તોથી ઉભરાયું હતું. ચેરણછોડ માખણચોડના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. સમાચારમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.